ઓબ્વિયસ, ઇટ્સ વેરી ઓબ્વિયસ કે તમારા મગજમાં એક ક્વેશ્ચન અભી હાલ ચાલતો હશે કે વાય ચશ્મા, ये टी शर्ट तो फिर भी ठीक है, वाय चश्मा, धोड़ा દિવસે ચશ્મા પહેરીને કેમ બેઠો છો? કલર. દેર ઇઝ ઓનલી વન આન્સર ટુ ધીસ ક્વેશ્ચન એન્ડ દેટ ઇઝ કલર મારવા માટે પહેર્યા છે. એન્ડ ધ પ્રોબ્લેમ ઇઝ કે જ્યારે તમે તેજની બહુ નજીક બેઠા હોવ ને ત્યારે થોડી આંખો સાચવવી પડે. તેજનો અવાજ સંભળાયો? ઓકે પ્લીઝ ગાઈઝ વેલકમ ऐश्वर्या. बाद में उसको बाद में लेते. ऐश्वर्या मजमूदार नो एक्चुअली एने जे आવીને ત્યારે મને એણે શરૂઆતમાં હું સરસ વાત કરી કે મારી એક ઇવેન્ટ હતી, જે ઇવેન્ટની અંદર કોઈકે પોસ્ટર્સ છપાવ્યા હતા અને એના ઉપર લખ્યું હતું ऐश्वर्या राय मजमूदार. હવે આના પછી તો મને લાગે છે કે ખુદ બચ્ચન સાહેબે વિચારવું જોઈએ કે માય પબ્લિસિટી ઇઝ એટ સ્ટેક નાउ. इज एट स्टेक. इज एट स्टेक. इवन अभिषेक बच्चन का तो कार्ड ही खत्म कर दिया ऐश्वर्या ने इसके बाद. ओके यू टेल मी ऐश्वर्या કે हाउ ऑफन वुड दिस हैपन इन पास्ट કે કોઈ તને આમ ऐश्वर्या राय કહીને છેડવે? મારા માસા he used to always say કે તારું નામ ऐश्वर्या मेथी, you know, because ऐश्वर्या राय मेथी. एक बार जोरदार तालियां हो जाए उनके लिए जिन्होंने ऐश्वर्या राय से ऐश्वर्या मेथी किया टू मेक फन ऑफ इट. और लोग फिर उन पे हंसे. जोक पर तो नहीं है. मैं नहीं हंसी. That's what I was thinking. Okay, I have written few tags for her. सॉरी कोई ना समझे कि હું गर्लफ्रेंड જોડે ચેટ કરું છું. इट्स जस्ट दैट आई फॉरगेट थिंग्स, इसलिए मैं लिख कर रखता हूँ. हाउ वुड ऐश्वर्या वांट herself to be called? हैशटैग ड्रामा क्वीन, हैशटैग गरबा क्वीन, हैशटैग नखरा क्वीन और क्वीन के अलावा और कुछ? I'll go with queen के अलावा और कुछ because we already used this tag for me, which is Dandiya princess. डांडिया प्रिंसेस. So I would like to go with princess. હવે દાંડિયા હોય કે પછી આગળ ડ્રામા કરી કાઢો કે કંઈ બી કરો. In fact, I'm a good mix of it all. So So princess would be the tag. princess would be the tag. Okay. ऐश्वर्या, ये जो तुम इंस्टा स्टोरीज बनाती हो या ये साचू હું બહુ ઓનેસ્ટલી પૂછી લઉં છું આજે કેમેરા ભલે ચાલુ હોય, હેવ યુ ટેકન એની ક્લાસીસ ફોર ધીસ? હાઉ કેન ઇટ બી સો પરફેક્ટ ઇન એવરી સ્ટોરી કે બરાબર આમ એક પણ ઉપર આમ થોડું કટ ના હોય, નીચે બધું ડિસન્ટ છે, એવું કેમનું હોઈ શકે? હાઉ કેન યુ મેનેજ ધીસ? તમારી પાસે એક સુપર સ્ટ્રિક્ટ મમ્મા હોય ને તો તમને ઓટોમેટિકલી આ બધી વસ્તુઓ આવડી જાય. મમ્મી મને કોન્સ્ટન્ટલી નેગ કરતા, તે પોસ્ટ મૂકી, તું સ્ટોરીમાં ના મૂકતી, તું ફીડમાં મૂકજે, તે સ્ટોરી મૂકી. સો ઇટ ગોઝ ઓન ફોર સો લોંગ કે પછી છેવટે યુ નો, અને આમાં વાળ આમ દેખાય છે, આમાં ટી શર્ટ બરાબર નથી, તું ફરી મૂક, તારી આંખો બંધ થઈ ગઈ છે, તારી આંખો ઝીણી લાગે છે, there can be anything and everything. તે ચશ્મા કેમ પહેર્યા છે? સો આટલું બધું તમને કોન્સ્ટન્ટલી પાછળથી બેકલોગ હોય ને તો તમે દરેક ફોટામાં એટલી મહેનત કરો કે કોઈ મને વન ટાઈમમાં પતાવે. You are the perfectionist. I think રીમા આંટી would be the only mom in the world કે જે પોતાની છોકરીને એમ કહેતી છે કે ઇન્સ્ટાગ્રામ કર. તું યાર ઇન્સ્ટાગ્રામ નથી કરતી, ફેસબુક પર તું કર. અહીંયા મમ્મી જીવ લઈ લે છે કે શું આખો દિવસ તમે ઇન્સ્ટાગ્રામમાં બેઠા રહો છો. ઓકે તો ઓકે ટોકિંગ અબાઉટ ફેન્સ, I call it the pink page of my diary. Whenever the fans are very special to all of us. તો પિંક પેજ ઓફ માય ડાયરી એક એવો ફેન મોમેન્ટ જે તને યાદ હોય, આમ ઘર કરી ગયો મગજમાં. You can take her help. Your mom is here only. Actually, I do remember too very clearly. So I was at an event recently and I met this girl. She has been trying to meet me for so long. I mean, it happens. A lot of people would not naturally be trying to meet you for a while. And the only thing, she comes and she's completely awestruck and all that. And then she's like, એના ફાધર હતા એની સાથે, તો એમણે એવું કીધું કે એવું એને ખાલી એટલું હતું કે મરતા પહેલાં તમને મળે. એન્ડ આઈ વોઝ લાઈક ઇઝ શી ઓલ રાઇટ? યુ નો, તમને ઓલવેઝ તરત જ એવું થાય કે એને કંઈ છે, એને તકલીફ છે કોઈ? ના ના, એ કમ્પ્લીટલી ઓકે છે, એને કોઈ જ તકલીફ નથી, શી ઇઝ પરફેક્ટ. બટ એને એવું હતું કે મરતા પહેલાં તમને મળે છે. આઈ વોઝ લાઈક you're scaring me right now. I know, એકદમ આવું ઘાતક તો ના કરો યાર. she would meet you મરતા પહેલા, એટલે તમને એમ થાય કે અભી હાલત જવું પડશે. એની જે લાગણી ને એની ભાવના and all that, it was it's like a life goal. They make you a goal, so it's a very big deal કે તમે કોઈકના જીવનને આટલું બધું હેવીલી ઇન્ફ્લુઅન્સ કરો છો. So well, that kind of keeps you focused, keeps you on the right track. એને બીજું બી એક શેર કર્યું હતું આવતા પહેલાં અમારી જ્યારે થોડીક વાત થઈ. શી સેડ કે એમના એક ફેન છે કે જેમણે એમની એનિવર્સરી પર, બર્થડે બી નહીં, ફોરગેટ અબાઉટ બર્થડે, એનિવર્સરી પર ऐश्वर्याનું કેક બનાવ્યું આખું, એન્ડ દે ડીડ ધ કેક કટિંગ સેરેમની.
Thank you so much, guys. Thank you, Julie Patel. Thank you so I was much. Julie Patel, whose birthday cake, whose anniversary cake was my photo. So that was, I mean, that's a huge kind of dedication towards like a person. Okay. Sing something that you... Okay, ये देखते कैसे होता है. Sing something that you would never sing after this moment. I cannot ever sing it ever, like ever. मतलब जस्ट फॉर फन, पर तुम बहुत कम गाती हो ऐसी चीजें क्या बस यार. ऐसा बहुत कुछ है कि तो मैं बिल्कुल ही नहीं गाना चाहती हूँ या और मैं शायद कभी गाऊँ भी नहीं. इनफैक्ट माय फ्रेंड्स सिंग दिस सॉन्ग एंड आई रियली डोंट लाइक इट बट दे એ લોકો મને પ્રોમિસ કર્યું છે કે મારા જ્યારે બી લગ્ન થશે ત્યારે એ લોકો આ ગીત ઉપર ડાન્સ કરવાના છે. કદાચ હું ગાઈશ નહીં પણ મારે સાંભળવું તો પડશે જ. એન્ડ ઇટ્સ લાઈક ધીસ पैरों में बंधन है पायल ने मचाया शोर सब दरवाजे कर लो बंद देखो आए आए चोर. इट्स सो नाइस. आए चोर आंखों पाछू कर दो खाली आए और चोर. दिस वाज सो स्वीट. हम चोर आओ तो है यार. अगर कोई चोर ऐसे आता है तो रोज मेरे घर पे आओ. देखो आए आए चोर. तू तो सारे दागीने चोरी करके ले जा दोस्त, मुझे कोई प्रॉब्लम नहीं है. Okay, so that's the song. Okay, people write so many things on patang. They're like, they write their number, they write the कोई quote लखे. What would you write given a choice? Oh, this is okay. I don't know who. Insta handle नहीं तो वो already popular है. रेवा दे यार. Don't do that. Yeah. तेरे दिल में चोर है. फिर से ऐसे ही आने दो. क्या था? तेरे दिल में चोर है. और चोर कैसे आते हैं? आए आए. क्या बात है. तेरे दिल में चोर है. आता हूँ पतंग पर लखवानो जेने टैग करीश उत्तरायण से. तेरे दिल में चोर है. Okay. Since this episode is forcefully called बस चा सुधी with Aishwarya. Okay, you have to act this out. इसके लिए चश्मे निकाल लेते हैं. चलिए. એક ડાયલોગ છે, આમ તો બહુ મોટો ડાયલોગ છે. વી કોલ ઇટ ધ રેપિડ ફાયર રાઉન્ડ ઓફ બસ ચા સુધી. તે આપણે ત્યાંથી ચાલુ કરીએ કે તું મારા હું તારા માટે 5 વર્ષ પહેલા. ઠીક છે. આગળનો સીન તમે ઇમેજિન કરી લેજો. હોબી, રીડિંગ, આ તે, પપ્પા, આઇડલ, એન્ડ દેન ઇટ કમ્સ ટુ ધીસ એન્ડ એક્શન. એક વાત કે હું તારા માટે 5 વર્ષ પહેલા, ક્રશ, 4 વર્ષ પહેલા, લવ, 3 વર્ષ પહેલા, લાઈફ, 2 વર્ષ પહેલા, દુશ્મન, 1 વર્ષ પહેલા, પેન, 6 મહિના પહેલા, રોગ, અત્યારે. કેન્સર. Intense, right? इंटेंस. देखो आए आए चोर. इस इंटरव्यू का આ ઇન્ટરવ્યુનું નામ હોજો દેખો આય આય ચોર. ઓકે ઐશ્વર્યા, વોટ અબાઉટ એક ચીજ ઐશ્વર્યાના મેં ઘણા ઇન્ટરવ્યૂઝ જોયા છે, ખબર નહીં કાં તો કોઈક સ્કીપ થઈ ગયો મારાથી તો, બટ આઈ હેવ નેવર હર્ડ અબાઉટ હર ઓડી. વોટ અબાઉટ યોર ઓડી? આર યુ લાઇકિંગ ઇટ ઓર યુ જસ્ટ ડોન્ટ લાઇક ઇટ? Why would I not like my Audi? ઓકે. Actually, it's not mine. Sorry. Rephrasing. It's my father's car. Okay. It's not my car. My car is, I drive a Mercedes and that's in Mumbai. Because I don't live here anymore. I changed the question a bit. How do you like your Mercedes? મર્સિડીઝ. ઠીક છે, उसकी बात करें. કેમ કે એની એજ કેટલી હશે? આમ તો પૂછા નહીં. અરાઉન્ડ It's fine. Around me, 25. 25 એ એક માણસ જોડે પોતાની મર્સિડીઝ હોવાનો અર્થ તમને બધાને સમજાય છે ને? એવું ના કહેવું જોઈએ. રાઈટ. અચ્છા બસ એવું પતી ગયું. ના હું ઇન્સ્પાયર કરું છું લોકોને કે તમે બી જાઓ 25મા વર્ષે. આપણા બધા પાસે બી મારું તો પતી ગયું, હું 26 પર આવી ગયો છું. સો આઈ વિલ નોટ ટ્રાય, બટ આઈ થિંક યુ ગાઈઝ શુડ ગિવ ઇટ અ શોટ કે अपने पास 25 तक मर्सिडीज के कहीं बैठ जाए. And yes, I'm enjoying it a lot. It's one of the finest cars I've driven. And I think it's just maybe દરેક વખતે જ્યારે તમે પોતે કંઈ લીધું હોય ને તો એની ભાવના અલગ હોય છે. So my first car in fact was not a branded car. It was a Polo. You know, નાનકડી Polo. Volkswagen. So I drove that for 2 years. And Okay. then happened my Mercedes and
I was very happy with my Polo, and I'm very happy with my Mercedes. ओके अगर ये हुआ, ठीक है, मान लो अगर ये होता है और ये तकरीबन तकरीबन तो हो ही चुका है, 5% बाकी है, तो ब्रांड ऐश्वर्या का टैगलाइन क्या हो सकता है? अरे हाँ. ભાઈ આમાં તમારી બી હેલ્પ જોઈ છે. કોમેન્ટ સેક્શનમાં યુ ગાઈઝ શુડ ઓલ્સો રાઇટ કે બ્રાન્ડ ऐश्वर्याની ટैगलाइन શું હોઈ શકે. अब ऐश्वर्या હું honestly વિચારું છું દીકન કે એઝ અ બ્રાન્ડ કોઈ પણ જણ એવું જ લખે ને. I mean, do people still have motors and everything going on? તો બી Music Masti and Melody is the brand. We used to have a Music Masti and Melody brand, but I think we'll move The on. princess of music Masti and Melody. ઓકે હમ અમે સેઇંગ ધ પ્રિન્સેસ ઓફ મ્યુઝિક Masti and Melody. મેલોડી. Used to be the brand. Tagline? Used to. મારે એકચ્યુઅલી ક્લાસીસ લેવા જવા. ऐश्वर्या યુ શુડ સ્ટાર્ટ ધ ક્લાસીસ. એનું હેન્ડ કેટલું બ્યુટીફુલ લાગે છે આ વાળું. then देखो I now this wow really nice. But yeah, so when I think about a brand, Aishwarya could be something around the thought of my music, but also I am looking at myself in a very pop-ish category. So it's not only Bollywood or it's not only popular music. It's so many genres. I sing ghazals to Indian classical to devotional to so many languages. I sing in like 22 languages. So I'm a broader spectrum than just one persona. So હજી એ થોડું હું પોતે જ ફિગર આઉટ કરું છું કે મારે મારું બ્રાન્ડિંગ કેવું કરવું જોઈએ. બટ યુ નો I would definitely like to know from everybody Yeah, please. what they think it should be. Yeah. I'm going to give 3 words કે જેની આસપાસ હોય તો સારું. તો વધારે સારું. અને હું જાતે જ્યારે બનાવીશ ત્યારે I would like to keep it like that. Okay. It should be something obviously to do with music, and music is passion, so I'm not going to add that, but music, passion, everything else like that. Glamour, Okay. definitely, and glamour also involves drama and nautanki and everything. And I guess being grounded. Good point. So Wow. with all of that God gives you this, the main thing that you have to remember is that you were once only 1 day old and somebody had to take care of you. ગ્રાઉન્ડેડ સે મને એક વસ્તુ પકડાઈ કે ગ્રાઉન્ડેડ રાખનાર અમુક વાર દર વખતે એક આર્ટિસ્ટ સાથે કોઈક એવું હોય કે જેને ગ્રાઉન્ડેડ રાખે છે. હુ ઇઝ ધ એકચ્યુઅલ બેકબોન ઓફ ધ મેકિંગ ઓફ ऐश्वर्या? But I definitely have to give it to my mom first, and of course, I mean, she knows that, everybody knows that, so it's definitely my mom first and my dad. ઓકે. Yes, there's moments when you don't know whom to speak to. I grew Okay. up in such a way કે જ્યારે મારી પાસે honestly મિત્રો નહોતા, એટલે મારા માટે મારા મિત્રો મારા મમ્મી પપ્પા હતા, and to a certain extent મારા દાદી. એટલે it was, my daddy was always like that, કે somebody who I can literally share everything with, from boys to problems, everything. So she was that person for me કે જેમને પણ just complain બી કરવી હોય ને કે things are not just right, so you can just tell her and it was fine. And of course mom and dad, they would be first for me, more before my friends too. And I'm glad I have that space because my secrets are safer with them than with anybody else. So I guess I would end any day. No, but this is, I think you are blessed. खुदा ने आपको बख्शा हुआ ऐसा लग रहा है, क्योंकि बहुत कम आर्टिस्ट ऐसे होते हैं, बहुत ઓછા લોકો એવા હોતા આર્ટિસ્ટિક સોલ વાળા કે જેમને એમના આટલા કરીબી લોકો ગાઈડ કરતા હોય. અદરવાઇઝ તમારા પપ્પા હોય, તમે ફોટોગ્રાફી કરતા હોય, એમને ફોટોગ્રાફી જોડે લેવા દેવા ના હોય. એ બહુ તો એમને એમ થાય કે સાચવીને કરજે બેટા, પાડી નીચે પડી ના જતો. બટ અહીંયા there is always somebody with you who knows in and out કે આ માણસ આને જરા પણ હાર્મ કરી શકે છે. તો वो जब आपके अम्मी अबू में से कोई हो तो nothing like that. Okay. I don't know, should I be asking this question to you or not? या तो किसी ने पूछा ही होगा. 25 ની આજુબાજુ મમ્મી ક્યારેક એવું કહે ખરું તને કે બેટા પરણવાની આમ ઈચ્છા છે ખરી? મારે યાદ કરાવવું પડે કે મારા કરિયરની સાથે સાથે કોઈક દિવસ કદાચ જો તમને વિચાર આવે તો છોકરો જોજો, મારે કેવું પડે. પ્રેફરન્સીસ ચલી રહ્યા તો બતાવી દે. પ્રેફરન્સીસ તો શું હોય, I mean it's a long list. રહેવા દો ભાઈ. આજે સવારે હું પતંગની પાછળ છુપાઈ રહી હતી, અત્યારે એવું કંઈ છે નહીં. સો વાહ વાહ. બટ ક્યારેક તમને મન થાય તો વિચારી રાખજો કે એના પ્રેફરન્સીસ એની ઇન્સ્ટા સ્ટોરી તમે જોશો ને, યા તો એનું ઇન્સ્ટાગ્રામ ચેક કરો છો, ત્યાંથી કોઈક સ્માર્ટ હશે ને તો એને
આઈડિયા આવી જશે કે પ્રેફરન્સીસ શું હોઈ શકે છે. ઓકે, ડુ યુ લિસન ટુ ઇંગ્લિશ મ્યુઝિક? આમ ગમે સાંભળવું? I do. In fact, I am a fan of certain bands. ઓકે. So yeah, I do listen to a lot of music, English music. મેં ક્યારે ઐશ્વર્યાના અવાજમાં ઇંગ્લિશ કશું સાંભળ્યું નથી. कुछ छोटा सा तुमने क्या सुना है? મેં बेटा what? મુझे એકચ્યુઅલી મારે એવું કહેવું હતું એને કે કંઈક મિમિક કરી શકે તો કંઈક ઇંગ્લિશમાં સાંભળેલું અત્યારે કંઈક. મારા મેનેજરને મિમિક કરતી હતી પણ હવે હું ગાઈને મિમિક તો નહીં કરી શકું પણ Okay. હું મારું one of my most favorite songs, this is again it's also on my YouTube channel, Okay. પણ it's a difficult song to sing is what everybody says, and to a great extent I also believe that. And it's like this when I sing. या हमको तो मज़ा ही आएगा. So here it is. It's by Whitney Houston. If I should stay, I will only be your way. So I've gone, but I know I think of you every step of the way. And I will always love you. I will always love you. ઓકે, એટલે મને બહુ સંગીત આવડતું નથી એટલે બહુ સારું ના કહેવાય જો હું આના ઉપર કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરું. હું બસ એટલું જ કહીશ કે મને બહુ જ ગમ્યું અને અડધી વસ્તુઓ મને એકચ્યુઅલી સમજાય જ નહીં કે આ ક્યાં કઈ બાજુ જઈ રહ્યું છે. બટ It's semi Pelus. It's from a film technically, but this is something that Whitney Houston was one of the finest musicians, singers that the world has had, and this was typically her style. કે એકદમ ધીણ અવાજમાંથી એટલો બધો બુલંદ અવાજ કહીએ ને એ લેવલ સુધી લઈ જાય વિધાઉટ અ ગ્લિચ એમ એટલું સ્મૂધલી એ વ્યક્તિ ત્યાં પહોંચી જતા હતા. એન્ડ આઈ થિંક ઇટ્સ ધ ચેસ્ટ પાવર ઇન લાઈક જે આમ છાતીથી ગાય ને આમ ખુલ્લી છાતીથી એવી રીતે. So the Western style of singing is very different than Indian classical, and so you know I did this thing called I did a movie called Frozen. Have you heard of it? It's an animated Disney Frozen. So Emma બે characters છે, Elsa and Anna. I have seen that movie. Yeah, I played Anna in the Hindi version. હવે મેં ઇંગ્લિશ ના જોયું, મને યાદ નથી આવતું કેમ કે આ મૂવી મેં જોઈ છે. મને બહુ ઇન્સિસ્ટ કરીને લઈ જવામાં આવ્યો હતો. Yeah. હવે વાપસ દેખની પડી ગઈ હિન્દી વાળી. ક્યાંકથી અરેન્જ કરો ભાઈ, આ સાંભળવામાં આવશે એકવાર. ओके, इट्स टाइम टू क्लोज माई आइज. एक चीज़ जो शायद इंटरव्यू की शुरुआत में तकरीबन लोग बोलते हैं, मैं एंड में बोल देता हूँ. आई एम इंस्पायर्ड. आई फॉलो हर एंड आई लिटरली फॉलो हर एज अ फैन. અને મને હંમેશા ના એન્ડ આઈ એમ ઇન્સ્પાયર્ડ ઇન વોટ વે યુ નો. મને હંમેશા ગમે. હું બહુ ઓછા લોકો વ્યક્તિઓ માટે એવું કહેતો હોઉં છું કે યાર આટલી નાની ઉંમરે, કેમ કે મેં જ્યારે એને ફોલો કરવાની ચાલુ કરી ત્યારે 25નો આંકડો પણ નહોતો, ત્યારે ક્યાંક 22-23ની આજુબાજુ હતું. આઈ હેડ સીન હર ફોર ધ ફર્સ્ટ ટાઈમ. दिस इज द सेकंड टाइम आई एम मीटिंग हर. तो मैंने हमेशा हुआ है कि यार 25 આપણે ક્યાં અહીંયા આટા મારીએ છીએ, IIM રોડ ઉપર અહીંયા ચા પીએ છીએ, અને 26 એક માણસ ક્યાં પહોંચ્યો છે, ક્યાં પહોંચ્યો છે? દેટ્સ અ ક્વેશ્ચન દેટ યુ શુડ આન્સર कि 26 આ માણસ ક્યાં પહોંચ્યો છે. आई एम इंस्पायर्ड बाय हर एंड आई विल बी ऑनेस्ट. आंखों में सच्चाई देख लो, बिल्कुल एक्टिंग नहीं कर रहा. आई एम इंस्पायर्ड बाय हर. थैंक यू सो मच Thank you. फॉर इंस्पायरिंग मी. थैंक It यू. was awesome. थैंक यू फॉर जॉइनिंग.